મિત્રો કવાંટ વિશ્વ પ્રસિદ્ધ એટલે કે ગેરના મેળાની મુલાકાતે જઈએ અને મજા માણવા જઈએ। મિત્રો રાઠવા ટ્રાઇબલ એરિયામાં ભરાતો આદિવાસી ગેરનો મેળો એટલે કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ભરાતા ગેરના મેળાની જે મુલાકાતે આપણે જવાના છે કે આવતીકાલે જે ખૂબ જે પ્રસિદ્ધ મેળો છે, વિશ્વ પ્રસિદ્ધ મેળોનું જે આયોજન છે એ ખૂબ સારી રીતે અત્યારે જે થવા જઈ રહ્યું છે આવતીકાલે, એટલે કે તમામ મારા માતા બહેનો અને ભાઈઓ બહેનોને હું આમંત્રિત કરું છું વિડીયોના માધ્યમથી અને ચેનલના માધ્યમથી કે આ મેળાના મુલાકાત એકવાર જરૂર લેજો અને ઘણું બધું તમને ત્યાં આગળ શીખવા મળશે કે તે ટ્રાઇબલ એરિયામાં એટલે કે આદિવાસી સમાજમાં ભરાતો એક ગેરનો મેળો છે। વિશ્વ પ્રસિદ્ધ મેળો તરીકે આપણે જાણીતા વિશ્વના જે લોકો અહીંયા આવતા હોય છે, મેળાની મુલાકાત લેતા હોય છે અને આનંદ માણતા હોય છે, તો તમામ લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે આ મેળાની અંદર એકવાર તમે જરૂર પધારજો અને જરૂર મુલાકાત લેજો। પછી કહેતા નહીં કે શૈલેષભાઈ અમને ખબર ના પડી કે ગેરનો મેળો તો 15 તારીખે હતો, ગેરનો મેળો તો 14 તારીખે હતું। એવું નથી મિત્રો, 16/3/2025ના રોજ ધૂમધામથી એટલે કે ધૂમધામથી યોજવા જઈ રહ્યો છે। ત્યાં બધી જ રીતે સુવિધાઓ પણ ત્યાં કરી દેવામાં આવી છે, બધી જ રીતે ત્યાં આગળ જે બધી ગોઠવી દેવામાં આવ્યું છે। આવતીકાલે જે ગેરનો મેળો છે ત્યાં આદિવાસી ટ્રાઇબલ એરિયાના લોકો જે છે એ પોતાની ટીમો લઈને આવતા હોય છે, પોતાનું નૃત્યનું પ્રદર્શન કરતા હોય છે અને સેટ 5 વાગ્યા સુધી પોતાનું મનોરંજન કરતા હોય છે, પછી પોતાના ઘરે જતા હોય છે। આ રીતના જે કંઈક ગેરનો મેળા ભરાય છે મિત્રો, એકવાર જરૂરથી એમની મુલાકાત લેજો। તમે આ વિડીયોને ગમે ત્યાંથી જોતા હોય પણ એકવાર જરૂર આ ગેરના મેળાનો લાભ લેજો। તમે કહેશો કે હા આવતા વર્ષે હું જરૂર આવીશ। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો। જય હિન્દ, જય ભારત।